જસ્ટ ઇમેજિન કરો, આખી દુનિયામાં માત્ર તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. ને તમારો કોઈ ફ્રેન્ડ છે, ને તમારા કોઈ સગા છે, ને તમારી સામે કોઈ સ્માઇલ કરવાવાળું છે, ને તમારી જોડે કોઈ ચા પીવાવાળું છે, ને તમે તમારા સુખ શેર કરી શકો છો, ને કોઈની જોડે દુઃખ શેર કરી શકો છો. કોઈ જ નથી, માત્ર તમે જ છો. શું થાય? 2 દિવસમાં માણસ ગાંડો થઈ જાય એકચ્યુઅલી. તો સમજો છો તમે કે જે લોકો આપણને ઓવર એમ લાગે છે ને કેટલા બધા લોકો છે મારી આજુબાજુ, પણ એ આપણા જીવનનું ધન છે, એ આપણા જીવનની સમૃદ્ધિ છે. ઓકે, તો જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. આજનો છે ડે 3 ઓફ મેજિક બુક પ્રેક્ટિસ અને એ છે અબાઉટ મેજિકલ રિલેશનશિપ્સ. તો મને કહો કે તમારા જે આજુબાજુના સંબંધો છે એ મેજિકલ છે કે હવે બહુ લાગે છે કે બહુ બધા ટાક ટાક કાટ 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 કર્યા કરે છે? લાગે છે એવું? ન પણ લાગતું હોય ને તો પણ આજની પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ પ્રેક્ટિસ આપણા સંબંધો જેવા પણ હોય ને એને મેજિકલ બનાવવાનો પાવર રાખે છે. કારણ કે આપણી આજુબાજુ જે લોકો છે ને એ જ આપણું ધન છે. આપણને ગમે તેટલું લાગે કે મને જરૂર નથી કોઈની, મને જરૂર નથી, પણ આપણને જરૂર છે. વિચારો, આટલી બધી સમૃદ્ધિ, અઢળક સમૃદ્ધિ હોય, અઢળક ધન, અઢળક સક્સેસ હોય, પણ તમે એકલા જ હોય તો હમણાં ઇમેજિન કરીને કેવું લાગ્યું? તો લોકો આપણી સમૃદ્ધિ છે, આપણને આપણું ઇનર સર્કલ જોઈએ, અને એ ઇનર સર્કલને વધારે પાવરફુલ, વધારે મેજિકલ, વધારે પ્રેમાળ બનાવવા માટે આજની પ્રેક્ટિસ કરીએ. અને એ પ્રેક્ટિસ છે કે આપણે 3 લોકો, આપણા નજીકના લોકોના ફોટા કલેક્ટ કરવાના છે. એ કોઈ પણ હોઈ શકે, તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બેન, હસબન્ડ, વાઈફ, પુત્ર, પુત્રી, તમારા દાદા, દાદી, નાના, નાની, કાકા, કાકી, જે પણ, ઇવન તમારા પેટ્સ, એને પણ તમે કન્સિડર કરી શકો. કારણ કે હોય છે દુનિયામાં લોકો કે જે લોકોને એમના પેટ્સ ખૂબ વાલા હોય છે. તો પ્રેમ એ પ્રેમ છે, કોઈને પણ આપો. તો એ ફોટા કલેક્ટ કરવાના છે, એ ફોટાને જોતા જવાનું છે અને એમના માટે 5 ગ્રેટિટ્યૂડ લખવાના છે. ફોર એક્ઝામ્પલ, મારી મમ્મી, કે મમ્મી થેન્ક યુ, તે નાનપણથી લઈને હમણાં સુધી મારી જેટલી પણ કેર કરીને એને માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તું મને રોજ સુંદર સુંદર કપડાં પહેરાવતી હતી, મને તૈયાર કરતી હતી, સ્કૂલે મોકલતી હતી, મારા ચોપડા તૈયાર કરતી હતી, મને મેક શ્યોર કરતી હતી કે હું લેસન કરીને જાઉં, અને બધું જ ધ્યાન તે રાખ્યું છે. એના માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આવા 5 ગ્રેટિટ્યૂડ મમ્મી માટે. પપ્પા માટે, કે પપ્પા તમારા કારણે હું આટલું સારું એજ્યુકેશન મેળવી શક્યો. તમે કમાઈને લાવતા હતા ત્યારે અમે ભણ્યા, તમે મારી સેફટીનું ધ્યાન રાખ્યું, અમને આટલું સુંદર ઘર આપ્યું રહેવા માટે, અમને દરેકે દરેક સુવિધાઓ આપી, અને અમને ડિસિપ્લિનમાં રાખવા માટે તમે કઠોર રહ્યા બહારથી. તમને આટલો પ્રેમ હતો, પણ તમે ક્યારેય એ પ્રેમને કારણે અમને કમજોર બનવા નથી દીધા. તો અમને સ્ટ્રોંગ બનાવવા માટે, અમને એજ્યુકેટેડ બનાવવા માટે, અમને હંમેશા સેફ રાખવા માટે થેન્ક યુ. તમારા પાર્ટનરને, કે મારા મમ્મી પપ્પા પછી મારી કેર તું જ કરી રહ્યો છે, કે તું જ કરી રહી છે, એના માટે ખૂબ 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 થેન્ક યુ. મને આટલા મારા શોખ પૂરા કરવા માટે થેન્ક યુ. મને કમ્ફર્ટેબલ લાઈફ આપવા માટે થેન્ક યુ. આવા 5 ગ્રેટિટ્યૂડ લખજો. 5ની જગ્યાએ 50 બી લખી શકાય, પણ 5 તો લખજો. અને પાછા દરેક ગ્રેટિટ્યૂડ લખાઈ જાય ને એટલે એક વાંચી અને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બોલવાનું છે. અને આ 3 ફોટા આજે તમારે કેરી કરવાના છે તમારી જોડે, અને દિવસમાં મિનિમમ 3 વાર, 3 અલગ અલગ સમયે ફોટાને જોવાનું છે, દિલથી થેન્ક યુ કહેવાનું છે, અને સ્માઇલ કરવાની છે. અને જો થઈ શકે તો, ચેલેન્જ છે, જો થઈ શકે તો કોલ કરજો અને કહેજો બસ મારે થેન્ક યુ કહેવું છે વિથ રીઝન. અને પછી જો તમારો મિત્ર હશે ને તો કહેશે અચ્છા શું કામ પડ્યું, પોઈન્ટ પર આવો. આપણો પોઈન્ટ એ જ છે, બસ મારે થેન્ક યુ કહેવાનું છે. તો થેન્ક યુ કહેજો, ગ્રેટફુલ રહેજો, કારણ કે જેમ જેમ તમે આ પ્રેક્ટિસ કરતા જશો ને તો તમે, એ લોકો એના એ જ છે, એમનું જે કોન્ટ્રીબ્યુશન આપણા જીવનમાં એનું એ જ છે, પણ વાત છે આપણે કદર નથી કરતા. તો આ કદર કરવાનો દિવસ છે. થેન્ક્સ ગિવિંગ આવે ને તો આજે આપણો થેન્ક્સ ગિવિંગ ડે છે. આપણે બધા આજુબાજુના લોકોને થેન્ક યુ કહેવાનું છે, કે થેન્ક યુ અમારા જીવનમાં આવીને અમારા જીવનને ખૂબ મહેકાવવા માટે, અમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આનાથી
તમારે તમારા હૃદયમાં એમના માટે પ્રેમ વધશે અને એના કારણે તમારું વર્તન બદલાશે. ધીરે 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 તમે પ્રેમાળ બનતા જશો અને તમારા સંબંધોમાં વધારે ને વધારે પ્રેમ અને આભાર આવતો જશે અને આ રિલેશનશિપ્સ મેજિકલ બનતા જશે. તો આ ખૂબ પાવરફુલ પ્રેક્ટિસ છે હમણાં, અને તમે તમારા ઇનર સર્કલ માટે કરી રહ્યા છો. પણ આને તમારા જે ચેલેન્જિંગ રિલેશનશિપ્સ છે, તમારા બોસ છે, તમારી એવી કોઈ કલીગ છે જેની જોડે તમારે નથી બનતું, ઉભેરે નથી બનતું, એવા લોકો માટે પણ કરી શકો. તમારી સાસુ માટે કરી શકો. તમારે જેની જોડે તમારે હોય પંગા એની જોડે કરી શકો કે એમને ફોટો લઈને એના માટે 5 ગ્રેટિટ્યૂડ લખો અને દિલથી એમને થેન્ક યુ કહો. જુઓ, એમનામાં પણ તમને સદગુણ દેખાવા લાગશે અને એના માટે પણ તમારા એ રિલેશન્સ પણ ખૂબ સારા થતા જ હશે. તો આ પ્રેક્ટિસ જરૂરથી કરજો. તો આજે શું શું કરવાનું છે? સવારે ઉઠીને થેન્ક યુ પાર્ટી કરવાની છે, એટલે કે 10 વસ્તુઓની લિસ્ટ બનાવવાની છે કે જેને માટે ગ્રેટફુલ છીએ અને થેન્ક યુ બોલવાનું છે. એ પછી આ 3 લોકોના ફોટા લેવાના છે, એમના માટે આભાર માનવાનો છે. આ ફોટાને કેરી કરવાના છે જોડે, મોબાઈલમાં બી રાખી શકો, પણ મેક શ્યોર કે 3 વાર, મિનિમમ 3 વાર અલગ અલગ ઇન્સ્ટન્સીસ પર એમને જોઈને થેન્ક યુ બોલીને ખુશ થવાનું છે. થઈ શકે તો ફોન કરજો થેન્ક યુ બોલવા માટે, અથવા તો ફેસ ટુ ફેસ બોલજો. મમ્મી ઘરે હોય કે તમે ઘરે હોવ તો થેન્ક યુ મોઢા પર કહેજો ને, એક હગ કરજો, મમ્મી થેન્ક યુ એમ કરીને. અને પછી રાત્રે દિવસની સૌથી સારી વસ્તુને યાદ કરીને થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ કહી ને ખુશ થઈને ઊંઘી જવાનું છે. તો આપણે આ પ્રેક્ટિસ આજના 3જા દિવસની પ્રેક્ટિસ કરીએ. કાલે મળીએ 4થા દિવસની પ્રેક્ટિસમાં, અને ત્યાં સુધી ખૂબ પ્રેમ વધારીએ, ગ્રેટિટ્યૂડ વધારીએ, કમ્પ્લેન ઓછી કરીએ અને મળીએ. જય શ્રી કૃષ્ણ.